પ્રથમ પહેલા મસ્તક મૂકી વર્તી લેવું નામ, મહી પડ્યા તે માસુક મોણે દેખનારા દાજે, તીરે ઊભા જુએ તમાશા તેના કોડી પામે. આ અન્યમ તો નહીં કહ્યું હોય ને, અમને ચાખી ચાખીને અનુભવ કરી કરીને કહ્યું છે. અને એટલે આપણા માટે આજે આજ માર સોનાનો સૂરજ, આપણા માટે આ દાઢો એ સોનાનો છે. કયો દાઢો? આ પેલો હવામાં ઉગે એ નહીં પાછો, એ તો એવા કેટલાય ઉગવાના કેટલાય જવાના. પણ આ મનુષ્યનું શરીર જેને પ્રાપ્ત થયું, અત્યારે એમને ભજન કરવું છે, પણ એ અત્યારે છે હાજર છે, કહે આગા પાછા નહીં થયા, પણ એમની પાસે શરીર નથી. શું નથી? તમારી પાસે તો તમે હાજર છો અને તમારી પાસે શરીરે છે, સાધન છે, બે વસ્તુ હાજર છે, એટલે તમે ભજન કરી શકો, મોજ કરી શકો. એમની પાસે છે ખરું, પણ સાધન નથી. શું નથી? સાધન નથી. અને એટલે કહ્યું, સમજણ વિનાનું સાધન હોય પણ ન કામું, પાયા વિનાનું ભુવન હોય પણ ન કામું, થૂલ વગરનો ડૂંડો હોય પણ ન કામો. ડૂંડો કે બીજું કશું કે આપા અમારી કોરા બાજરી કરે ને, બાજરીનો ડૂંડો આવે, અને ડૂંડાની ઉપર જો થૂલ ના બેહે તો દોણા ના જવે. એમાં ડૂંડો લોબો લોબો નેકર્યા છે ખરો, પણ પરમાત્માના નામરૂપી કણ બેઠું છે. કેમ? અને ના બેઠું હોય તો ગમે તેટલો લોબો ડૂંડો હોય, પણ શું કરવાનું? થૂલ વગરનો ડૂંડો ન કમો, સમજણ વગરનું સાધન ન કમવું. જો ટ્રેક્ટર લાયા હોય, ગાડી લાયા હોય, ગમે તે સાધન હોય, પણ સમજણ ના પડે પછી એને લાઈન શું કરવાનું? મેલી જ રાખવાનું. પાયા વિનાનું ગમે તેટલું ભુવન ઊંચું હોય, પણ જેનો પાયો મજબૂત ના હોય, એ ગમે તેટલું ઊંચું હોય પણ કરવાનું શું? ક્યારે ગબડી પડે એનું કશું નક્કી નહીં, જેનો પાયો મજબૂત નથી. અને આ સંતમાં પુરુષના સાનિધ્યમાં બેસવાથી આ પાયો મજબૂત થાય ને. અને આ પાયા મજબૂત કરવા જ આવવાનું. સદગુરુએ જે સમજાવવા જેવું છે એ તો સમજાવી જ દીધું છે. અહીં એકનું એક જ કહેવાનું. મને એક ભાઈ કે મારા ઝાડ હોય તો તમે એકનું એક જ કહો, પણ બીજું લાવીએ તો અહીં છે જ નહીં. બીજું તો અહીં લાવીએ લો, એક જ છે. એટલે બીજું લાવવાનું તો બીજું હોય ને, પછી બીજું તો અહીં કહેવાનું. એટલે સંતમા પુરુષોનો માર્ગ જે છે એમણે ચાખી ચાખીને આપણને બતાવ્યો છે. એમણે સહેજે બાકી નહીં પડી મેલી. ઉતારે કાયામાં કોણ બોલે છે તપાસ તો કર. બીજે બધે તપાસ કરી. પલાણા ગામમાં હું આમ બોલે, અંબાજીમાં બોલે, રણુજામ બોલે, દ્વારકામાં બોલે, કાશી મથુરામ બોલે, બધે બોલે, પણ તારામ કોણ બોલે? એ બધે બોલે છે, એ બધે ઓળખ્યો, બધે જાણ્યું, પણ તારી મહી કોણ બોલે છે એની પહેચાન ના. અને એ જ્યાં સુધી પહેચાન ના થાય, એની ઓળખણ ના થાય, ત્યાં સુધી આ બધુંય તપાસ કરેલું ફેલ છે. કેમ કે બધે જે બોલે છે ને એ જ તારામ બોલે છે. દ્વારકામાં, મથુરામાં, કાશી જે કંઈક બોલે છે ને એ જ તારામ બોલે છે. કેમ? ગીતામાં એની શાખ પૂરી છે. હે અર્જુન, મારા સિવાય એનું માત્ર જગ્યા ખાલી નથી. સબર ભરેલું પદ છે. અને સદગુરુ એને જ કયા છે, પાઘડીથી તે પગરખોની વચ્ચે હમાય એવડા સદગુરુ નહીં. સદગુરુનું પદ એ તો અસીમ પદ છે, સર્વવ્યાપક છે. સર્વવ્યાપક છે, કહે આઘું પાછું થાય એવું નથી. પણ જેના ખાતામાં ના હોય, જેના ખાતામાં ના હોય અને એના ખાતામાં લાવવા પડે. ભાઈ મારે નહીં કહેતા ગુરુ કરવા છે,
ગુરુ છે જ તે, પણ તારે ત્યાં કર્યા નહીં એટલે તારે કરવા પડે. બાકી ગુરુ નહીં એવું નહીં, ગુરુ તો છે જ. આદિ અનાદિ કાળથી છે. ચંદા બી નહોતા, સૂરજ બી નહોતા, નહોતા નવલખ તારા, ઉસ દિન ભેખ હમારા. તારનો છે આ તો ગુરુ, આજકાલના નહીં. પણ એ તારા ખાતામાં નહોતા, ત્યાં કર્યા નહોતા એટલે તારા ખાતામાં નથી, અને તારે કરવાના છે. સાધુ પ્રેમરસ કેમ કરીને પીવાય, જગમગ જ્ઞાનીઓ ગોથવા ખાય છે. આ જગતની અંદર બધુંય જાણે એને જ્ઞાની કયા છે, બધુંય જાણે એને જ્ઞાની કયા છે. જ્ઞાની એટલે જે કશું ના જાણતા હોય એવા બધુંય જાણતા હોય. ઓને માઇક કહેવાય એવું એ જાણતા હોય, બધા જ્ઞાની છે. ઓને મકાન કહેવાય, બધા કોણ કોણ બેઠા છે, આ બાર શું છે બધુંય જાણે હોય, અને બધાય જાણે એને જ્ઞાની કહેવાય. પણ પોતાનામાં રહેલા પરમાત્માને ના જાણે ત્યાં સુધી એ જ્ઞાની હોવા છતાં પણ અજ્ઞાની છે. હા, જ્ઞાની ગોથો ખાય. અવની નીચે નિરભરેલું કેમ કરીને પીવા. તમે જો બેઠા છો એની નીચે કોપરા જેવું પાણી છે, મીઠું મીઠું પાણી છે, પણ કેમ કરીને પીવો? ત્યાં ખોબો વારીને પીવાય? એ પીવો હોય તો સાઈડો મેળવો પડે ને. હે, પાતાળ ફોડીને મય પાતાળમાં બોટવું પડે. અને તારે એમાંથી જ્યારે નીકળે ઊંચે જોવું તો આબ ભરેલો, વચમાં પ્યાસા જાય. આ વચ્ચે ઉપર પાણી છે, નીચે પાણી છે, પણ આ વચ્ચે તરસે મરસે. મરસે એની પાસેનું કારણ છે. ઉપરથી વરસતું નહીં, નીચેથી બહાર આવતું નહીં. ઉપરથી વરસતું નહીં, નીચેથી બહાર આવતું નહીં, એટલે તરસે મરસ. ફળ ફૂલમાં તો સર્વે ભર્યું, મધને મીણ પણમાં એ માખી એનો મહિમા સમજે. ઓલ્યા ભમરા ભૂલી જાય સાધુ. કોણ ભૂલી જાય છે? ધ્યાન રાખજો, આપણો ભમરામ નંબર ના આવી જાય. આ ભમરા ભૂલી ગયા છે. પણ મધમોખી જે છે, 3 પ્રકારની મોખો આવે. દેશી મોખ, મધમોખ ને પેલી લીલી મોખ. લીલી મોખ જો બેહે તો જીવ મૂકે, અને દેશી મોખ એઠવાડા ઉપરથી ખહે. એઠવાડો એટલે ખબર પડે ને, બીજા એ ખાધેલું હોય ને જે પડી મેલ્યું હોય એ. તા એવું જ છે ને બધા આગળથી બધું કે અમારે તો હવે શું થાય કે એટલે એવા ખાઈ ખાઈને ગયા ના, આઠવાડો મેલીને ગયા. આ આપણે ના પ્યા, કોઈના ખાધેલામાં કોઈ ખાતા નહીં. ખાય છે તરત પાલું ધોઈ નાખે, કંઈક સાફ કરી નાખે, નહીં ખા. પણ અહીં આગળ નહીં સાફ થતું. માખી એનો મહિમા સમજે. કઈ માખી? મધમાખી જે છે એનો મહિમા સમજે. હા, અને એ મધ બનાવે. શું બનાવે? મધ બનાવે. અર્જુન મહારાજનું કહેવું એમ છે, રાય રાવણને જ્યારે રામ મળ્યા તારે કંચન લંક લૂંટાય. રાય રાવણ એટલે લંકાનો રાજા રાવણને જ્યારે રામ મળ્યા તારે લંકા લૂંટાઈ ગઈ. વિભીષણને જ્યારે રામ મળ્યા તાર અવિચળ પદવી પાઈ. તારે અવિચળ પદને પામ્યો. હવે આપણને રામ મળ્યા છે. ચમનું થયું. કોઈને નહીં મળ્યા એવું નહીં. કોઈ એવું ના સમજે કે જેને રામ નહીં મળ્યા. રામ દરેકને મળ્યા છે, પણ રાવણને મળ્યા ને વિભીષણને મળ્યા એમાં ફેર છે. અત્યારે તો બે ભય જ હતા ને. એક જ ગામના, એક જ તાલુકાના, એક જ જિલ્લાના હતા, એક જ કુટુંબના, એક જ પરિવારના, એક જ માના જણેલા હતા.
પણ મળવામાં ફેર છે. મળવામાં ફેર છે. રાય રાવણને મળ્યા તારે કંચન લંક હોનાની લંકા હતી એ લૂંટાઈ ગઈ, અને વિભીષણને મળ્યા તારે અવિચળ પદને પાય. મતલબ તો બે હરખો જ છે હો, કે પાછા બહુ આઘા પાછા ના થતા. આ પાંચ તત્વની કાયા હોનાની જ છે. હા, એકને ગુરુ મળ્યા હતા આવું આલી દીધું, પણ ખાલી આલ્યું જ છે. અમે ક્યાં ગુરુ કર્યા છે, પણ ચમનું થયું? અવિચળનું શું થયું? એટલે ફરક એટલો જ છે. વિભીષણને જ્યારે રામ મળ્યા ત્યારે અવિચળ પદવી પાઈ. એમ આપણને દરેકને સદગુરુ તો મળ્યા છે, પણ મળવાથી શો ફાયદો થયો? એ ફાયદા તરફ આપણે જ્યારે વિચારીએ ત્યારે મને સદગુરુ મળ્યા પૂરા રે, અગમની ગમની ગમનારી. મને સદગુરુ મળ્યા પૂરા રે, અગમની ગમની ગમનારી. સ્વરૂપની તરવારી ગુરુ જ્ઞાને શબ્દવલો રે, સ્વરૂપની તરવારી તે તર લેવાને આજે વિવેક કરીને બે વિચાર. તે તર લેવાને આજે સદગુરુ જ્યારે મળ્યા તારે અગમ નિગમ નિગમ લાધી, અને એમણે જે શબ્દ આલ્યો શબ્દથી મંથન કર્યું. હા, એક ભાઈ ગુરુ પાસે ગયા અને ગુરુ પાસે જઈ યુદ્ધ લડવાની વિદ્યા શીખ્યા. યુદ્ધ લડવાની એટલે બાપુ મને યુદ્ધની વિદ્યા શીખવાડો. એટલે બાપુની પાસે ગયો. બાપુની પાસે રે બાપુ દરરોજ શસ્ત્ર વિદ્યા શીખવાડે, બધી વિદ્યાઓ શીખવાડે. યુદ્ધમાં તો બધી વિદ્યાઓ હોય ને, યુદ્ધ વિદ્યા શીખવાડે, બધી વિદ્યા શીખવાડીને એક દાડ ગુરુએ કહ્યું હવે તું નિપુણ થઈ ગયો, બધી વિદ્યા મેં તને શીખવાડી દીધી, કોઈ વિદ્યા બાકી રાખી નથી. કે બધી શીખવાડી દીધી? તા કે હા. કોઈ વિદ્યા બાકી નહીં? તા કે કોઈ વિદ્યા બાકી નહીં. તારે આ તો ચેલો ને પાછો કે બાપુ બધી વિદ્યા જો શીખવાડી દીધી હોય, કોઈ વિદ્યા જો ના બાકી હોય, અને હું જો વિદ્યાની અંદર નિપુણ જો થઈ ગયો હોય, તો હવે તમે મારી સાથે યુદ્ધ કરો. તમે મારી સાથે યુદ્ધ કરો. ગુરુએ કહ્યું કે મારા હિતા જોડે યુદ્ધ થાય? તાકે પણ મને ખબર પડે ને કે તમે બધી શીખવાડી દીધી. જો હું તમને હરાવું, હું જીતી જાઉં, તમે હારી જાવ તો બરોબર,
અને મને હું હારી જાઉં તમે જીતી જાઓ તો સમજી લેવું તમે બાકી રાખ્યું છે. એટલે એ મારે જોવું પડે ને. હા પણ તો શિષ્ય એવો પ્રખર હતો ભાઈ, હોવો જોઈએ ને. એટલે ગુરુએ કહ્યું કે કશો વાંધો નહીં, તે 7 દિવસની મોહલત આલી ભાઈ. એટલે ગુરુ ને શિષ્ય બે 7 દિવસની મોહલત મારી, નક્કી કર્યું. એટલે ચેલો ધ્વન રાખે ગુરુ શી કઈ ચાલ ચાલે છે, હે ગુરુ શું કરે છે. આજે બધા એ જ જોવે છે. ગુરુ જટા વધારે હતા, ચેલોય વધારે. ગુરુ વધારે થાય એ વધારે, પણ એ જોતા નથી, વિચારતા નથી કે એમણે જે કર્યું એ આપણે સમજી વિચારીને કરવાનું. એટલે ધ્યાન રાખે. ગુરુ કશું ને બેસી જ રહેલા, એ કશું કરતા નથી, શાંતિથી બેઠેલા. એક દાડો બાકી રહ્યો એટલે ગુરુ ગયા બજારમાં. એક લવારને તો ગયા, લુહારને તો, અને લુહારને જઈને કહ્યું કે ભાઈ મારે એક તલવારનું મેણિયું બનાવવું છે. કે તલવારનું મેણિયું બનાવતા? કે હા. અને તલવાર? કે તલવારે બનાવવાની. કે માપ આલો કે છે. ગુરુએ કહ્યું કે 10 ફૂટનું મેણિયું બનાવવાનું. અને તલવાર? કે તલવાર તારે નહીં બનાવવાની, 10 ફૂટનું મેણિયું બનાવ્યું. ચેલાએ તપાસ કર્યા, લુહારને તો આ ગુરુ ગયા હતા. તો આ ગયો ચેલાએ કે ગુરુ આવ્યા હતા? કે હો આવ્યા હતા. કે શું કહ્યું? કે 10 ફૂટનું મેણિયું બનાવવાનું નક્કી કર્યું છે. આપણું કે 10 ફૂટનું બનાવો. અને તલવાર? કે એના મનમાં એમ કે ગુરુએ 10 ફૂટની તલવાર બનાવી દે છે ને, એટલે કે તલવાર એ 10 ફૂટની. બોલો. બીજે દિવસે નક્કી કરેલા પ્રમાણે પછી તો યુદ્ધ ઠેરાઈ ગયું ભાઈ. યુદ્ધ મેદાનમાં આવી ગયા, 2 જણા હોમા હોમી ત્રાટકે. અને એવું કહેવાય છે કે ગોળ ફરતે 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 ફરતે, હા ગુરુ મહારાજ ઓમ કરે તા પેલો ઓમ કરે, ગુરુ ઓમ કરે તા પેલો ઓમ કરે. હા બોલો. લડતે 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 ગુરુ મહારાજને મહીથી તલવાર કાઢીને આમ કરીને અડાડી દીધી. ચેલો આમ ખેંચ ખેંચ ખેંચ, પણ મહી નેકરે ભાઈ. ગુરુ કન મેણિયું મોટું હતું પણ તલવાર નાની હતી, અને મેણિયા જેટલી તલવાર લઈને નેકરેલો ભાઈ. આ મેર આવે એ અડાડી દીધું. મિલદે પાછું કે છે. એટલે ચેલાએ કહ્યું જો આ વિદ્યા તમે મને ના શીખવાડી. તાર ગુરુએ કહ્યું આ શીખવાડેલી ના કોમમાં આવે. હે હા તારામાં હોવી જોઈએ. એટલે આ કહેશે જેટલું મેણિયું હોય એટલી મોટી તલવાર લઈને મેદાનમાં જવાય? ત્યાં એટલું તો વિચારવું ના વિચારવું, આ ચમની ન્યા કરે. હે ત્યાં વિચાર્યા વગરનું કામ કર્યું. મેં વિચાર કર્યું. અહીંયા આગળ વિચારમ પરમ જ્ઞાનમ, સંત મહાપુરુષ નિરાંતે એટલે કહ્યું મેં વિવેક કરીને વિચાર્યું. અને વિવેક વગરનું જ્ઞાન પોંગડું. વિવેક વગરનું જ્ઞાન એ વંધા જ્ઞાન છે ભાઈ. શું કરવાનું એને? કરવાનું શું? વિવેક વગરના જ્ઞાનને શું કરો? એટલે નિરાંતે એમ કહ્યું મેં વિવેક કરીને વિચાર્યું. ભજન ગાય છે, બહુ લોકો આ ગાય છે, દરેક સંમેલનમાં આ ભજન ગવાય છે, પણ એ ગાતા લગી ન ઘેર જતા લગી તો એ મેં નીકળી જાય છે. જો ગયું હોય તોનું તો જ હોય છે. પણ એ કહેવા શું માગે? બસ આટલું જ ધ્યાન રાખવાનું છે. એમને કહેવાનો ભાવાર્થ શું છે? દ્રષ્ટાંત કહેતા હોય, દ્રષ્ટાંતની પાછળ હેતુ હોય, એનો મતલબ હોય, એનો સાર હોય. હા એનો સાર પકડવાનો, એનો સાર પકડવાનો. ભજન ખાલી ગાવા પૂરતું નથી.
ભજન ખાલી ગાવા પૂરતું નથી, અને સમજવાનું છે, એનો ઈશારોમાં મૂક્યો છે કે નહીં મૂક્યો? અને એટલે જ કહ્યું છે એ તમે જૂઠી દુનિયામાં શુભોયા, ગોવિંદ ના ગુણ ના ગાયા. તમે જૂઠી દુનિયામાં શુભોયા, ગોવિંદ ના ગુણ ના ગાયા. એ તરી માનવ દેહ સુત મોયા, ગોવિંદ ના ગુણ ના ગાયા. તરી માનવ દેહ સુખ માયા, ગોવિંદ ના ગુણ ના ગાયા. એ આયા કોલ કરી, આયા કોણ કરી આવ્યા કોલ કરી, આવ્યા કોલ કરી, અહીં ગયા ફરી, અહીં ગયા ફરી, અહીં ગયા ફરી, અહીં ગયા ફરી. એ જહમ રાજા ના તેડ આયા, ગોવિંદ ના ગુણ ના ગાયા. જબ રાજાનો તેડો આયો, ગોવિંદ ના ગુણ ના ગાયા. આજ કોને લૂટું, આજ મને લૂંટું, કાલ તેને લૂટું, કાલ તેને લૂંટું. આજ કોને લૂટું, આજ મને લૂંટું, કાલ તેને લૂટું, કાલ તેને લૂંટું. આજ કોને લૂટું, કાલ મને લૂંટું, કાલ તેને લૂટું, કાલ તેને લૂંટું. જેમ કૂતરા હોય અડકયા, ગોવિંદ ના ગુણ ના ગાયા. જેમ કૂતરો હોય અડકાયો, ગોવિંદ ના ગુણ ના ગાયા. તમે જૂઠી દુનિયામાં શુભોયા, ગોવિંદ ના ગુણ ના ગાયા. તમે જૂઠી દુનિયામાં સુમોયા, ગોવિંદ ના ગુણ ના ગાયા. અમે છીએ ભગત, અમે છીએ ભગત, અમે છીએ ભગત, અમે છીએ ભગત. જોણે આખું જગત, જોણે આખું જગત, જોણે આખું જગત, જોણે આખું જગત. તોય દોરા ધાગામાં ફસયા, ગોવિંદ ના ગુણ ના ગાયા. તોય દોરા ધાગામાં ફસાયા, ગોવિંદ ના ગુણ ના ગાયા. તોય દોરા ધાગામાં તો ફસાયા, એ તો હોય દોરા ધાગામાં ફસયા, ગોવિંદ ના ગુણ ના ગાયા. તોય દોરા ધાગામાં ફસાયા, ગોવિંદ ના ગુણ ના ગાયા. અમે છીએ સાવકાર, અમે છીએ સાવકાર, અમે મોટા અમલદાર, અમે મોટા અમરદાર. તોય મારા તારામાં ફસયા, ગોવિંદ ના ગુણ ના ગાયા.
તમે જૂઠી દુનિયામાં શું મોયા, ગોવિંદના ગુણ ના ગાયા. આ દુનિયા કેવી છે? જૂઠી છે. આ દુનિયા કેવી છે? જૂઠી છે. આપણે ઘેર છોકરાનું લગ્ન હોય ને વરઘોડો કાઢ્યો હોય, તાર વરરાજા છેટા હોય, આખું ગામ આગળ ડિસ્કો કરતું હોય, ઢીચક 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 ઢીચક. ક્યારેક ના કરે? વરરાજાને બગી છેલ્લી હોય. અને આપણે ઘેર જ્યારે અવસાન થાય ત્યારે આપણા જે એનું અવસાન થયું એને આગળ રાખે. અને એવા બધાય બોલો આ હક પણ જેને આપણા સમજીએ એ જ મારા બેટા આપણી જે તાર હુકી ઉડે ને તે તાર આઘા જતા રહે. અને લીલું હોય તારે આગળ આવે, આપણા આગળ હેને. આ જગત એ જૂઠું છે. તમે જૂઠી દુનિયામાં શું મોયા, ગુણ ગોવિંદના ના ગાયા. આજ વને લૂંટું. કોઈ એમ કે મારે ટ્રેક્ટર લાવવું હોય, મોટર લાવવું હોય, ખેતર વસાવવું હોય, મકાન બનાવવું, આ બધું લૂંટે છે. વને લૂંટું, તેને લૂંટવું એટલે ચીવું લૂંટવું પાછું. ઘણા ખાને તો એ ખબર નહીં કે આ લૂંટવું એ છે. હવા મુઠે તારથી દાદો આને તેની હોય છે ને કે નહીં હોય? બધું લૂંટે છે. અને આખો દાડો એવો ફરસ હોય જેમ કૂતરું અડકાયું હોય એમ. જો હોય તો મોઢો મારે, જો હોય તો મોઢો મારે. અને આ ખબર નહીં સારું, કૂતરું જ્યારે અડકાયું થાય ને ત્યારે એની પૂંછડી સીધી થાય. અને ના અડકાયું થયું હોય ને તાર વાંકી હોય. બોલો હવે સીધી થાય છું, સીધીનો મતલબ શું? પણ આ જગતની અંદર સીધા થાય ને, જગતનો નિયમ છે એવો. એ જગતમાં રહે જો સીધા થાય ને તો અડકાયા કૂતરા જેવું થાય. અને સંતોની પાસે જઈને જો સીધા થાય, જો જેસલ વાંકો હતો પણ તોરણની પાસે ગયો, સીધો થઈ ગયો, અવિચળ પદને પામ્યો ને કે ના પામ્યો? એની દશા ને દિશા બે બદલાઈ ગઈ. સંતની પાસે ને જગતની પાસે. આ જગત એ જૂઠું છે. અને ગાવા વાળા ગાય છે ખરા, છતાં હજુ અહીં ન્યા કરતા નહીં. હજુ અહીં ન્યા કરતા. ધૃતરાષ્ટ્ર એ પુત્ર મોહમાં આખું મહાભારત ઊભું કર્યું. ધૃતરાષ્ટ્રે પુત્ર મોહમાં આખું મહાભારત ઊભું કર્યું. આવું બધા સમજે છે તોય હજુ પુત્ર મોહમાં ખસતા નહીં. એટલે એ જાણે છે કે આ આવું થયું છે. તને એના જેવું મહાભારત તારે થશે તો તું અહીં નહીં કહું તો. પણ એ વાભરે છે, સમજે છે. અત્યારે શ્રાવણ મહિનો ચાલે, કેટલાય મહાભારત વાંચે, કોઈ રામાયણ વાંચે છે. એ 12 મહિને ચાલે છે. ઘણા ખરા શ્રાવણ મહિનામાં બીલીપત્ર ચઢાવે છે અત્યારે 3 પોંદા વાળું. અને આ એક જ મહિનો ચઢાવશે. 12 ભગતો એટલે એ એક જ મહિનો. પછી શિવજીને કોણ સામે જોવે? પછી કોઈ શિવજીને સામે નહીં જોવે. એક જ મહિનો એમનું સામું જોઈશે. પછી 11 મહિના પછી તો જો પડ્યા હોય તો પછી દૂધ ચડાવાય નહીં જાય, બીલીનો પોંદોય નહીં ચડાવે ને કશું નહીં ચડાવી છે. અને લે 12 ભગત છું તું. નિરાદ કહેશે આઠે પોરે ઓળંબા મારા ઉર્મો. આઠે પોર, 4 પોર દાઢાના, 4 પોર રાતના. આઠે પોર ઓળંબા મારા ઉર્મો. મને વાલી ન લાગે બીજી વાત, મને વાલો વિચાર્યા ના વિસરે. પણ કોને? જેને મન વેધાયું હોય એને. મન વેધાવું જોઈએ ને. આ તો મન ભટક્યા કરે છે. એટલે 12 ભગત નહીં થવાનો. એ તો ઘડીએ ઘડીએ, વારંવાર, વખતો વખત, સમય સમય, એક શ્વાસ એની સાથે જ એને લેવા દેવા છે.